આજે તો અચાનક બાબરા જવાનું થઈ ગયું. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 171 દિવસ આગળની સાથે પછી તો હું હુડ દબંગ ના ચશ્મા પહેરીને મારી એન્ટ્રી. પણ આ ચશ્મામાં તો ચક્કર આવે. લે આ તો નંબર ના છે. પછી તો ચશ્મા ને સાઈડ માં મૂકીને પેલા કરી નાખી દીવાબત્તી. પણ હજી તો દીવાબત્તી કરી રહ્યો કા કેમ ગેરેજ બંધ? કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જવાનું છે આજે બાબરા કલેજા રે. અબે મજા આયેગા ના ભીડ. પેલા તો બધા કેટલી તું ગળ્યું મોઢું. પણ હજી જેવા રોડે સડ્યા કા તો આ મને જીસીબી દેખાય છે. સોરી આ તો ગાડી તો તરતી થતી પણ અમે માવાના તરીકે થઈ ગયા. અને નાના રાજકોટમાં નીકળવીને ઢોર નો નડે એવું તો બને જ નહીં કોઈ. મને લાગે છે કે આ આવ્યો છે મને 2-15 નહીં થવા દો. હજી તો ખાને આવો ને કા તો ભાઈ બંધ બોલા દીધી બાકાજી એટલે કે ઈકો તો પછી તો આપણે પાસે ગઈ કિયા ની એમાં પડ્યા ત્યાં જોરદાર ચશ્મા. ફાઇનલી હાન પડતા ધોવા ગઈ કિયા ને ધોવાઈ ગયો કરે સકડો. પછી તો હાંજે સીધા બર્થડે પાર્ટી માં આ ભાઈ નો બર્થડે છે. જો હવે આ વિડિયો નો ઉતારી કાહું તો સમાજ શિકાર નો કરે. ये फंस गया सी. ફાઇનલી પછી જિંદગી નો એક વાર ઓછો ગણીને એમ કરીને જેગવી નાખી મીણી બી. ઓલા ભાઈ કેમ કેમેરા સામું જોવો. મને જ લાગે છે અહીંયા કેક નહીં મૂકે એટલે મારે ખાલી ફોટો જ પાડવાનો હતો કારણ કે મને શરદી છે. હાલે ભાઈ તું નો રહી જતો. અને હા ભાઈ પ્લાનિંગ કરીને જ આવ્યા હતા કે આ ભાઈ મૂકવાના નહીં થતા. જો લે હાલે હજી તું બાકી રહી જતો લાગે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો ને અમારા પેજ ને ફોલો કરો.